વાતની અવજ્ઞા કરી. હું તને સમજાવું છું પણ તમે સમજતા નથી. સુધર્યું નહીં વર્તન, તેથી તમે ક્ષય રોગીવાળા થાઓ. તે જ વખતે ચંદ્રને ક્ષય નામનો રોગ થયો. ક્ષીણ થવા લાગ્યા ચંદ્રમાં. હાહાકાર મચી ગયો જગતની અંદર. દેવો તથા ઋષિઓ વિહવળ બન્યા છે. ત્રિલોકમાં દેવો સંતપ્ત બની ચંદ્રને શાપ મુક્ત કરાવવા બ્રહ્માજીની પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ તેનો ઉપાય સૂચવતા કહ્યું કે ચંદ્ર પ્રભાસ નામના ક્ષેત્રની અંદર જઈ અને શિવલિંગની સ્થાપના કરી અને મૃત્યુંજય મંત્રના વિધિયુક્ત અનુષ્ઠાન દ્વારા શિવજીની જો આરાધના કરે તો તે ક્ષય રોગમાંથી મુક્ત થાય એમ છે. બધાએ ચંદ્રને આવીને સમજાવ્યું કે ચંદ્ર, જો તારે શ્રાપમાંથી મુક્ત થવું હોય તો તારે આ પ્રમાણેનું અનુષ્ઠાન કરવું પડશે. ચંદ્રે બ્રહ્માજીના કયા પ્રમાણે પ્રભાસ નામ તીર્થમાં જઈ શિવજીની આરાધના શરૂ કરી છે. અપુદ્રષ્ટિમસ્તે જનુખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. મારા દિલમાં વશું હૈયે આવી હશું શાંતિ સ્થાપો. દયા કરી દર્શન શિવ આપો. ચંદ્રે શિવજીની પૂજા કરી. શિવજી પ્રસન્ન થયા છે. તેમણે ચંદ્રને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ચંદ્ર કહેવા લાગ્યો કે મારો અક્ષય રોગ દૂર થાય એવી કૃપા કરો. મારા અપરાધને માફ કરી દો પ્રભુ. શિવજી કહેવા લાગ્યા, હે ચંદ્ર, એક પક્ષમાં નિત્ય તારી કળાઓ ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે કળાઓ વધવા લાગશે. શાપ મુક્ત ચંદ્રે સ્તુતિ કરી. તેથી નિરાકાર શિવજી ત્યાં સાકાર થયા છે અને ત્યાં સોમેશ્વર નામે ત્રૈલોક્યની અંદર પ્રખ્યાત થયા. તે રોગોનો નાશ કરનાર છે. દેવોએ આપેલો કુંડ તે ચંદ્રકુંડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરવાવાળો છે. જે કોઈ ભક્તજનો ત્યાં જે એ ચંદ્રકુંડની અંદર સ્નાન કરે છે તે અનેક પાપોમાંથી છૂટી જાય છે. અસાધ્ય રોગો તેના મટી જાય છે. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. હે ભોળાનાથ, આપે ચંદ્રને શાપમાંથી મુક્ત કર્યો એમ જગતના આદિ વ્યાધિથી ઘેરાયેલા જીવોનું પ્રભુ આપ કલ્યાણ કરો. સર્વની રક્ષા કરો. ઉમાપતિ મહાદેવ કી જય.